કો આયો આવતો તો ના બરોબર આ છોકરો નવા જાય તમે હજી ઘેર જ છો ઉલ્લુ બનાવો હું એનો છોકરો નહીં ફટાફટ આવડો સ્પેશિયલ રિક્ષા કરીને આવજો રા હું ભાડું આલ દઉં હારોડાવ અલે આદ્યાન મુએ કીધું કે કંકુતરી આલો જા અને આલવા તો જો તો ખરા પણ કઈનો જો હજી આવ્યો જ નહીં એવી તો વળી છે કંકુતરી આલે રહ્યો તો અડિયો કરીને થાશે હવે હું લે રાજી રે હા વાય લે કોણ આદ્ય તું લે કંકુતરી માં લગની એ તો તું કંકુતરી માં જોઈ લેજો કે હવે બાબા ડીજે અને વરગોળ બધું હા મકોડી આઈ જજે તું ખાવાની તો હું વાત કર હું આયો તારો હખાયો હું બને હારું તું તાર બનજે હા તું તો બંધ થાજી યાર કોઈ भी बात में पकड़ नहीं देती जहाँ जॉब तब आका प्रसंग ना टाइम में तू हो न आ રીતે થોડો ઝઘડો કરી ચાલ આવ ના કર પ્રસંગ બગાડી તું તો ગોબરી તો ગોબરી દ્રી અવસર ના ટાઈમે નાથી હદ ના શું કેવું હવે લે આજુ તો જો લે કંકુતરી હાલવા જશે પણ કંકુતરી હાલવા જાય કે કંકુતરી બનાવવા જાય આટલી વાર ના હોય કાકા આવો સાહેબ શું આટલી વાર કરી કાકા કંકુતરી હાલવા ગયો તો કોઈ લેવા નતો જ્યો હાલ તો જેટલી વાર લો મારા લગન થી કંકુતરી આવજો રો જમણવાર છે ડીજે છે બધું છે આવજો રો ખાલી તમે પણ કાકા તમે આટલો થપ્પો હવરાઈ દીધો તો કેટલી વાર થાય હું મારા દોસ્તાર ને છેલ્લે કંકુતરી આલીને આવ્યું અને પહેલા તો તમે મને બોલ ના કરો હું મુરતિયો છું હું એક વાત કહું મુझे કીધું કે દોસ્તાર ના કે છેલ્લે કંકુતરી આલજે કાકા તમે એક તો વાત તો સમજતા નહીં અલે મુરત્યા પેલા તું મુરતો પછી પેલા બા કે નહીં અભળ અંતારી માના જઈ કો કેલે આ પ્રસંગ આવ્યો તો નાખી તો હદ ના નાવાં કહું તો મન તો મારા અને છું બોલે આ ઘરવાસી દીધું જુજે આ પ્રસંગ ટાઈમે લડા અને મારથી લડાઈ કરી આ પ્રસંગમાં લડાઈ કરવાનો હોય તો કોઈ સમજાય જા અને ક્યાં કે ના બેઓ જા ફટાફટ જા આઈ મુરત્યો લે આજે તો બધાને કંકુતરી હાલતા આવ્યો મહેશભાઈ લે શંકરજી આવો મારો આ બેઠો લે શંકરજી હા તમે કંકુતરી આવી જી આવો બસ તાણ અલા મહેશભાઈ હા હારો મોસો નહીં કહું અલા ના લે શંકરજી આ કાર પર ચલ્લો કરવા નહીં હાલતા એટલા પેલો એક મોટા ધોયાઈ આટલો એકલો જ નવરો પડે છે ના આ તો પેલો બાજુમથી લાવ્યો અલે મહેશભાઈ હા કેમ ખાલી ચાર ધોપલે જ રોપી લે શંકરજી હા પૈકણ વાહન ધોયેલા પડ્યા તા કા એટલે હું આયા ચાર ધોબલ્યો નથી શિયાળો ના પડે એટલા હા તો બીજો મંડપ છે જો મહેશભાઈ એ તો આમાં ફલોટ નહીં પેલો એકમ મસ્ત ખુલ્લી જગ્યા હતી એટલે એકમ બધું રાખ્યું પાર્ટી બધું એવું જમવાનું બધું એકમ રાખ્યું એવું મહેશભાઈ તો મહેશભાઈ મંડપ તો બતાવો હેડો તા જગ્યા છે સર જોવા જોતા હેડો આ લગન મંડપ ગાડી મેલી જતો હો મેલ્યું હેડો પર હું તો આમ મહેશભાઈ ઘેર અવસર થાય જો કેવું લાગ્યું તમને એક નંબર હો મહેશભાઈ
આ ખાલી આ લેવડો રે ને એના આજુબાજુ લાઇટિંગ મરાઈ દેવાની. મસ્ત લાગશે મહેશભાઈ. જો આ રીતનો સામાન અડધો. અડધો આટલો હા. જગ્યા સારી હો. એક ટોલી નખાઈ હતી રેતી. આ 3 ટોલી નખાઈ હતી બધી એટલી એક જ દીધી. એટલે 3 ટોલી રેતી નથી નખાઈ એટલે બધી ફેલાઈ નથી. અને શંકરજી પ્લોટ છે તમે હારો નહીં આમ. હા મસ્ત ને મહેશભાઈ. એ મહેશભાઈ હા તમે હાલ તો કહેતા કે પેલા વાહણ ધોયા તો અડધા તો આટલા પડે. એ તો હાલ અભી પેલો મંડપ વાળો મેલી જ ગયો. એવું? હા એટલે નકા આટલી કાળા ધોરાઈ ગયા હોય. હા રડશો વગેર બરો જોવા તો દે યાર. આ જો તનડો હડા કાંડો લાગે શંકરજી વધારે ગમ્યું. મસ્ત ને મહેશભાઈ. એ મહેશભાઈ હાથ તો કરો. મહેમાન છું. એટલે શંકરજી તમે આખો દાડી નથી કહો હું મહેમાન છું તમે તો ઘરના માણસ છો. આવડો. એ મહેશભાઈ હા તમારા ગામમાં એક હગો કા તમે હગા ઘેર જઈને આવો. હારું હેડો જોતા. એટલે હગા એ હગા અલે આ તારી આ તો તાળું મારેલું હો. હવે ચો જાવું તો હગો હે ગયા નહીં. હવે ચો જાવું કોઈ નહીં. મહેશભાઈ ઘેર પાછા જતા રહીએ. નાના બોલજો ને તો કેટલી મારે માથા બે ફોન તો પડે હમણાં. હું સમજી તું ઘરની બોસ નહીં. એમ નાના વાળી જા તો બોલતા નહીં તો ફાલે ચડી હે. બોલે એટલે તારું મારું અને મારજી ના ના ગોબરી કંટાળા ઘેર. તમે તો ઘેર નતા ગયા? હું તો ઘેર ઓટો મારવા જાઉં મંડપમાં. હા. તમે તો તમારે પેલી મહેમાનના ઘેર નતા જ્યાં. હા એ તો તાળું મારેલું હતું કા એટલે પાછો આવ્યો. હા રોડ હેડો મંડપમાં તાણ. હા શંકરજી હા આ મહેમાનનું નામ શું હતું? હા તમે ને હેળો ના પેલા રતુજી નહીં. અલ્યા રતુજી. હા કાકા અલ્યા પડેલા હે કાકા હું તમે આટલો દોડતો આવ્યો. મારે વગર નહીં થોય તમે આવું બોલી રે પહેલી માર માસી જતા રહ્યા. આ એટલે તારું ભલું થાય તારું. આ ઓના લગાડા એટલે ટપકું તું એક તો એની બૂન માનો લોહી પીજે. હવે સાચું કહેજો કાકા સાચું કહું મજાક નહીં કરું. કાકા હેડોમાં માર રોવી અને મંડપને છોડાઈ દો અને લોકાઈ લઈને જવું પડશે. અરે એ વાત સાચી. એ તો આપણે લોકાઈ આવો એટલા બધું છોડાઈ દો. હાલ તો બધા કરી દો હેડો. એ તો એને આજે જ ટપક આ જુજે પ્રસંગ અરે આયરો રોવા કે પછી મ્યુઝિક વગાડે. શંકરજી રો તો ખરા યાર હાઈ મરી ગયો. અલ્યા મેં તારા હાથે રહું
કે પછી નાચું કોઈ ખબર નહીં પડતી, તું તો મ્યુઝિક વગાડી. બેઠો બેઠો. આજે તારી ભાજી મરી ગઈ અલે રોતો ખરા શંકરજી તમે રો હું આમ બેઠા એ મહેશભાઈ, તમે કઈ ના મ્યુઝિક વગાડી દો. આમ પેલો રોતો રોતો થાપ તોડી જાય મને. હું જાઉં ઘેર. ઘેર નહીં જાવ અડજો આપણે પેલો લોકોનું છે એ અડો હેડો હવે તમે. કોઈ ના હવે રોશે એકમ જઈને બીજું કરજો બોલો હાલો હા અફા ફેલાઈ દી હાલ મેડમ હું કાકાને કહું ફટાફટ હા કાકા હા એ અફા ફેલાઈ દી મરી ગઈ ની હું વાત કરી આજે હા સાચું કીધું સાચું આમાં ફોન આવ્યો નો અંકરજી અલે તારી હારું કર્યું આપણે પેલું ડીજે નું મંડપનું ગઢવડાવી નહીં દીધું હા ના બધા લોચા આવી ગયો ના પાછા પૈસા ખર્ચવા પડો પૂછું તો કોને આ ના કીધું આ બધું કે મરી જાય એ નોમ ને તેમ એ તો કાકા ભાઈ ભૂખી લેવો લે દે તને પેલા કહેવાય ના બધું બરો હું ફોન કરીને કહી દઉં આઈરો નંબર તો હા હેલો હા લે તમે પેલા કોને કફા ફેલાઈ આ હાલ લબી વગાડે 2 મિનિટમાં મારા છોકરાનો અવસર બગડી જોત આ તો હારું કરી ખાલે આ ફોન આવી કહી દીધું નકા આ બધું કેન્સલ કર્યું નહીં નકા પૈસા જોત ને બધું જોત આખો અવસર આ મંડપનો મંડપ બધું છોડાઈ જોત હાલ લબી 2 મિનિટમાં આવું ના કરાય તમારે તમે તો કોકનો અવસર બગાડવા બદલા આવું કરો હું તને હારું ઓડો તારા પેલા કહી દેવાનું તું લે રડો ઘેર એ મહેશભાઈ, હા તમારો ડોસી રોવે ને સોની રાખજો હો. તમે જો કાઓ આવું યાર. રડો તા